નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેમાં આપણે પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ તેના વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવી ચૂક્યા છીએ કે પહેલા સત્રમાં આપણે કેટલા ચેપ્ટર ભણવાના છે, એ ચેપ્ટરમાં કેવા કેવા મુદ્દા આપણે ભણવાના છીએ, બરાબર। તો આજે આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરના નામથી તમે પરિચિત છો, કારણ કે તમે 7મા ધોરણમાં સમય સંખ્યાઓ ભણી ચૂક્યા છીએ। કેને સમય સંખ્યા કહેવાય એ આપણે બધું જ આપણે સમજશું। સમય સંખ્યા શીખતા પહેલાં આપણે 6થા ધોરણમાં જઈશું। 6થા ધોરણમાં કેવી માહિતી આવતી તો જોઈએ। આપણે ભણી ગયા પ્રાકૃતિક સંખ્યાઓ, જે પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે n વડે દર્શાવતા। પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી ચાલુ થાય છે તમને બધાને ખબર છે, તો કે 1, 2, 3, 4 અને અનંત સુધી આવી આ બધી સંખ્યાને આપણે શું કહેતા? પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર। હવે પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 ઉમેરી દઈએ તો તમને બધાને ખબર જ છે કેવી સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યાઓ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પૂર્ણ સંખ્યા, જેને આપણે W વડે દર્શાવતા, તો એમાં કેવી સંખ્યા આવશે? તો કે ખાલી 0 ઉમેરાઈ જાય। 0, 1, 2, 3, 4 અનંત સુધી। તો આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યાઓ, બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે 7મા ધોરણમાં જ એક પહેલું ચેપ્ટર આવતું, પૂર્ણાંક સંખ્યાઓ। તમને બધાને ખબર છે તો કે પૂર્ણાંક સંખ્યામાં આપણે કેનો સમાવેશ થતો? તો કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા અને 0। તમને બધાને ખબર છે કે આપણે સંખ્યા લેખા દોરી તો વચ્ચે શું આવે? વચ્ચે શું આવે? 0 આવે। 0ની જમણી બાજુ ધન સંખ્યા આવે, બરાબર, ધન પૂર્ણાંક 1, 2, 3, 4, 5 આ રીતના અનંત સુધી। 0ની ડાબી બાજુ કેવા પૂર્ણાંક આવશે? ઋણ પૂર્ણાંક આવશે। -1, -2, -3, -4। તો આ બધા જ ને ભેગા કરી એટલે કે હું શું કહેવા માગું છું? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 આ ત્રણેય ભેગા થશે એટલે આપણું શું બનશે? પૂર્ણાંક સંખ્યા। શું બનશે? પૂર્ણાંક સંખ્યાઓ। ખાસ અત્યારે 6ઠું અને 7માનું જ હું તમને યાદ કરાવું છું, બરાબર। તો તમને બધાને ખબર પડી ગઈ પ્રાકૃતિક સંખ્યા કેને કહેવાય? તો કે 1 થી અનંત સુધીની સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? પ્રાકૃતિક સંખ્યા। ત્યાર પછી પૂર્ણ સંખ્યા, જેને આપણે W વડે દર્શાવતા। 0 થી અનંત સુધી, બરાબર, 0, 1, 2, 3, 4 અહીંયાથી અનંત સુધીની સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા। જ્યારે 0ની જમણી બાજુ અનંત એટલે કે 0, 1, 2, 3 ધન પૂર્ણાંક અનંત સુધી, 0ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અનંત સુધી। તો આ સંખ્યાને કેવી સંખ્યા કહીશું આપણે? પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે બીજી વસ્તુ આપણે ભણવા જઈ રહ્યા છીએ, એ પહેલો મુદ્દો છે સમય સંખ્યાઓના ગુણધર્મો। તમને પ્રશ્ન થશે, આવા સમય સંખ્યામાં ગુણધર્મો આવે? તો કે હા, સમય સંખ્યામાં જ ગુણધર્મો આવે। કેવા ગુણધર્મો? તો આપણે ભણી ચૂક્યા છીએ 6ઠા અને 7મામાં સંવૃત્તતાનો ગુણધર્મ, ત્યારબાદ જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, આ બધા શું કહેવાય? ગુણધર્મ કહેવાય। તો તમને પ્રશ્ન થશે કે સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું? તો આપણે એ બધો જ અભ્યાસ કરવાનો છે 6ઠા અને 7મા ધોરણનો। તો પહેલો મુદ્દો છે સંવૃત્તતા। આપણે પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતા જોશું।
સવૃત્તતા એટલે શું? તો તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો અને એનો જવાબ પણ શું મળવો જોઈએ? આપણને પૂર્ણ સંખ્યા મળવો જોઈએ, તો જ એને સવૃત્તતા કહેવાય. જોઈએ આપણે એક સંખ્યા લઈ લો, તમારા પાઠ્યપુસ્તકમાં જ આપેલી જ છે. સરવાળા માટે કેના માટે આપણે જોશું? સરવાળા માટે પૂર્ણ સંખ્યા જોશું સવૃત્ત છે કે નહીં. 0 + 5, 0 પૂર્ણ સંખ્યા, 5 એ પૂર્ણ સંખ્યા, એનો જવાબ શું મળશે? આપણને પૂર્ણ સંખ્યા જ મળશે. બરાબર. તો આને આપણે કહીશું કે પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે સવૃત્ત છે, એવું કહેવાય. શું કહેવાય? પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે સવૃત્ત છે, એવું કહેવાય. બરાબર. ત્યારબાદ આપણે જો બાદબાકીમાં જોશું. બાદબાકીમાં છે એક ઉદાહરણ લઈ લઈએ આપણે. 5 - 7, 5 - 7, તો આપણને જવાબ શું મળશે? તો કે 5માંથી તમે 7 બાદ કરશો, બરાબર, માઇનસમાં જવાબ મળશે. શેમાં મળશે? -2 જવાબ મળશે. તો આ પૂર્ણાંક કેવો? પૂર્ણ સંખ્યા. આ સંખ્યા કેવી? એ પણ પૂર્ણ સંખ્યા છે, તો એનો જવાબ કેવો મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. એ પૂર્ણ સંખ્યામાં નથી આવતો, કારણ કે પૂર્ણ સંખ્યામાં છે એ 0 થી અનંત સુધી સંખ્યા છે. ક્યાંથી? 0 થી અનંત સુધીની સંખ્યા છે. એ -2 છે એ પૂર્ણ સંખ્યામાં નથી આવતા, પરંતુ કેમાં આવે છે? પૂર્ણાંક સંખ્યામાં. બરાબર. મેં તમને સૌપ્રથમ કીધું હતું કે જો બે પૂર્ણ સંખ્યા લઈ એની બાદબાકી પૂર્ણ સંખ્યા મળે તો એ બાદબાકી માટે સવૃત્ત છે, એવું કહેવાય. બરાબર. તો અહીંયા જોવો જોઈએ, મેં બે સંખ્યાની બાદબાકી કરી, બે પૂર્ણ સંખ્યા લીધી, એનો જવાબ શેમાં મળ્યો? પૂર્ણ સંખ્યા નથી. બરાબર. એ ઋણ પૂર્ણાંક છે, તો એ સવૃત્ત નથી. બાદબાકી માટે સવૃત્ત નથી. કોણ? તો કે પૂર્ણ સંખ્યા. બરાબર. હવે ગુણાકાર માટે આપણે જોઈ લઈએ એક ઉદાહરણ. ગુણાકાર માટે તો ગુણાકાર છે એમાં હું 0 × 3 કરું. 0 × 3 કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. 0 × 3 તો જવાબ શું મળ્યો મને? 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશું એટલે શું જવાબ મળશે? આપણને 0 મળશે. બરાબર. તો આ સંખ્યા કેવી મળી? પૂર્ણ સંખ્યા મળી. આ સંખ્યા કેવી? પૂર્ણ સંખ્યા. આ સંખ્યા કેવી? પૂર્ણ સંખ્યા. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો પૂર્ણ સંખ્યા મળે, તો એ ગુણાકાર માટે સવૃત્ત છે એમ આપણે કહેશું. તો અહીંયા આપણે શું કરશું? રાઈટ, કારણ કે ગુણાકાર માટે સવૃત્ત છે. હવે ભાગાકાર માટે આપણે જોઈ લઈએ. ભાગાકાર માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ આપણે, એનો ભાગાકાર કરશું. જો એ પૂર્ણ સંખ્યા મળે તો સવૃત્ત છે, નકર સવૃત્ત કહેવાય નહીં. બરાબર. તો હું કરીશ 5/8. 5/8. જો તમે પૂર્ણ સંખ્યા લઈ કેવી? તો કે 4/2. 4/2 કરશો, જવાબ શું મળશે? 2 મળશે. તો આ પૂર્ણ મળે છે. પરંતુ મેં ઉદાહરણ લીધું જો તમને સમજાવવા માટે. 5/8, 5 પૂર્ણ સંખ્યા, 8 પૂર્ણ સંખ્યા, જવાબ શું મળ્યો? 5/8. અપૂર્ણાંક સંખ્યા મળી. કેવી સંખ્યા મળી વિદ્યાર્થી મિત્રો? અપૂર્ણાંક સંખ્યા મળી. તો આ સવૃત્ત થશે નહીં. પૂર્ણ સંખ્યા છે એ ભાગાકાર માટે સવૃત્ત નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખાસ સમજાઈ ગયું તમને? બરાબર. તો હવે આ જ રીતના આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોશું. કેના માટે? પૂર્ણાંક સંખ્યાઓ માટે સવૃત્ત છે કે નહીં. તો પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો કરશું આપણે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈ. બરાબર. એનો આપણે શું કરશું? સરવાળો. -6 + 5. -6 + 5 બરાબર. જવાબ આપણને શું મળશે? તો કે ઓછે વત્તે ઓછા કરવાની બાદબાકી નિશાની મોટા પદની આવશે. બરાબર. આપણે કરતા ઓછે વત્તે ઓછા કરવાની બાદબાકી નિશાની મોટા પદની. બરાબર. તો સૌપ્રથમ આ બેનું શું કરશું? બાદબાકી. એટલે 6માંથી 5 બાદ કરશું, જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? 1 મળ્યો. પરંતુ નિશાની મોટા પદની, આ બેમાંથી મોટું પદ કોણ છે? તો કે 6 મોટા. 6ની બાજુમાં નિશાની કેવી છે?
માઇનસની. તો જવાબમાં તમારે શું લખવું પડશે? -1. સમજાણું વિદ્યાર્થી મિત્રો? શું લખવું પડશે? -1. બરાબર. તો હવે જો આ મેં કેવી સંખ્યા લીધી? પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યા. જવાબ શું મળ્યો આપણને? પૂર્ણાંક સંખ્યા જ મળી. બરાબર. તો આ પૂર્ણાંક સરવાળો છે એ પૂર્ણાંક સંખ્યા માટે સવૃત છે તેમ કહેશું. બરાબર. હવે આપણે જોઈએ બાદબાકી માટે જોશું. તો બાદબાકી માટે એક ઉદાહરણ લઈ લઈએ. 7 - 5. 7 - 5. હવે જો વિદ્યાર્થી મિત્રો 7 - 5 તમે કરશો તો જવાબ શું મળશે તમને? જવાબ શું મળશે? 2 મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા. તો જવાબ શેમાં મળ્યો તમને? પૂર્ણાંક સંખ્યામાં જ મળ્યો. તો બાદબાકી માટે છે એ પૂર્ણાંક સંખ્યા છે એ સવૃત છે એમ આપણે કહીશું. તમે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસશો તો તમને વધારે ખબર પડશે. એમાં તમને ઉદાહરણ આપેલા છે, બીજા ઘણા બધા ઉદાહરણ આપેલા છે, બીજા હજી બે તમને 3 ઉદાહરણ આપેલા છે. બરાબર. હવે આપણે ગુણાકાર માટે જોશું. ગુણાકાર માટે છે કોઈ પણ બે તમે પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો. 5 × 40, 5 ચોક 20, 200 જવાબ મળ્યો. આ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. આ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા, જવાબ પણ પૂર્ણાંક સંખ્યા. તો ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યા સવૃત છે એમ આપણે કહેશું. હવે ભાગાકાર માટે જોઈએ. ભાગાકાર માટે છે ઉદાહરણ હું આજ લઈ લઉં. ભાગાકાર માટે 5 / 8. આમાં જવાબ આપણને શું મળ્યો? 5/8 મળ્યો. વિદ્યાર્થી મિત્રો 5/8 એનો જવાબ થશે નહીં, 5/8 કરવા પડશે. બરાબર. એમાં જવાબ શું આવશે? આપણે પોઈન્ટમાં આવશે. બરાબર. તો આ કેવો? અપૂર્ણાંકમાં જવાબ મળ્યો. બરાબર. તો એટલા માટે સવૃત થશે નહીં. આ મેં પૂર્ણાંક સંખ્યા લીધી, આ પૂર્ણાંક સંખ્યા લીધી, પણ જવાબ શેમાં આવ્યો? અપૂર્ણાંક સંખ્યામાં આવ્યો. એટલા માટે ભાગાકાર માટે સવૃત નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આટલું? બરાબર. હવે આપણે સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. સમય સંખ્યા છે એ આપણે બધાને ખબર જ છે. કેને કહેવાય? સમય સંખ્યા છે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય છે. પીના છેદમાં ક્યુ, જ્યાં આપણે લખતા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં ક્યુ છે એ 0 હોવો જોઈએ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? ક્યુ છે એ 0 હોવો જોઈએ નહીં. હવે સમય સંખ્યા માટે આપણે જોઈ એમાં સરવાળા માટે જોઈ સમય સંખ્યા એનો આપણે શું કરશું? સરવાળો. કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં આપી છે 3/8 વત્તા -5/7. આ બેને તમને સરવાળો કરશો. સૌપ્રથમ આવી સંખ્યાનો છે લસા લેવો પડે. તો 8 + 56 લસા આવશે. 56 લસા આવશે. હવે આ સંખ્યાને અહીંયા છેદમાં 7 છે તો અંશમાં મારે અહીંયા છેદમાં 8 છે તો અંશમાં મારે 7 વડે અહીંયા ગુણવું પડશે. તો 7 તરી 21 વત્તે ઓછે ઓછાની નિશાની આવશે. ત્યારબાદ અહીંયા છેદમાં 7 છે તો લસા લીધો મેં, તો મારે અહીંયા છેદ સરખો કરવા માટે 8 વડે ગુણવું પડશે અંશમાં. તો 8 × 50 = 40. હવે તમે આ બેની બાદબાકી કરશો એટલે જવાબ મળશે તમને -19/56. તો આ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળ્યો. બરાબર. સમય સંખ્યા છે. શું કામ? તો આપણે ખબર છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય છે, જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય છે, જ્યાં ક્યુ 0 હોતો નથી. તો મેં બે સમય સંખ્યા લીધી અને જવાબ પણ શેમાં મળે છે? સમય સંખ્યામાં જ મળે છે. તો સમય સંખ્યા માટે સરવાળો છે એ સવૃત છે એવું કહેવા માંગે છે. બરાબર.
હવે જોઈએ આપણે બાદબાકી જોશું. 5/8 માઇનસ 4/5 તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે. હવે આપણે જોઈએ તો અહીંયા 8 × 50 40, લસા આવ્યો 40. અહીંયા આપણે 5 વડે ગુણવું પડશે તો 25 25 માઇનસના માઇનસ એમનામ. હવે અહીંયા 5 છે છેદમાં, તો મારે છેદ સરખો કરવા માટે અહીંયા અંશમાં 8 વડે ગુણવું પડશે તો 8 × 4 = 32. હવે આ બેની બાદબાકી કરો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્લસ છે એના માઇનસ છે, તો વત્તે ઓછે ઓછા કરવાની બાદબાકી નિશાની મોટા પદની. તો પહેલાં 32માંથી તમારે શું બાદ કરવું પડશે? 25 બાદ કરવા પડશે, બરાબર. તો તમારે બાદબાકી કરી લેવાની. 32 - 25, 2માંથી 5 જાય ન જાય, 10 કો આવશે એટલે 12 થશે. 2 ઉમેરવાના, આગળમાંથી 1 ઓછો એટલે 2. હવે 12માંથી 5 કાઢો તો કેટલા વધશે? 7 વધશે. તો અહીંયા જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો, શું મળ્યો? 7. પરંતુ શું કીધું? નિશાની મોટા પદની. મોટું પદ શું છે? 32. તો 32 નિશાની માઇનસ, છેદમાં આવશે 40. આ આપણો જવાબ થશે. મેં અહીંયા સમય સંખ્યા લીધી, આ પણ સમય સંખ્યા છે, બરાબર. તો એનો જવાબ પણ સમય સંખ્યા મળે છે. તો બાદબાકી માટે પણ સંવૃત છે એવું આપણે કહીશું, બરાબર. ત્યારબાદ ગુણાકાર માટે જોઈ. ગુણાકાર માટે એક ઉદાહરણ લીધું છે મેં. એનું ઉદાહરણ છે -2/3 ગુણ્યા 4/5. હવે ગુણાકારમાં આપણે શું કરતા વિદ્યાર્થી મિત્રો? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, બરાબર. તો 4 × 2 = 8, તો -8 છેદમાં 5 × 15. આના જવાબ મળ્યો આપણને. શું મળ્યું? -8/15. તો આ મેં શું લીધું? સમય સંખ્યા. આ સમય સંખ્યા, સમય સંખ્યાનો શું કર્યો મેં? ગુણાકાર. એનો જવાબ પણ શું મળ્યો આપણને? સમય સંખ્યા જ મળી. તો એ ગુણાકાર માટે સમય સંખ્યા છે એ સંવૃત છે એમ આપણે કહેશું, બરાબર. હવે ભાગાકાર લઈ લે આપણે. 2/7 ભાંગા 5/3. ભાગાકાર માટે આપણે જોશું. તો ભાગાકાર આપણે કઈ રીતના કરતા? 7મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. તો કે પહેલી સંખ્યા આપણે એમને રાખતા. પહેલી સંખ્યા શું કરતા? એમને રાખતા. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરતા. અંશમાં શું આવશે? આ સંખ્યાને ઉલટાવી નાખતા, 3/5 કરી નાખતા. પહેલી સંખ્યા એમને રાખતા, એટલે કે 2/7 એમને રાખતા, ગુણ્યા ભાગાકારની જગ્યાએ શું કરતા? ગુણાકાર નિશાની. અને આ બીજું પદ છે એ ઉલટાવી નાખતા, એટલે કે શું કરી નાખ્યું મેં? 3/5. હવે જે ભાગ ઉડતા હોય તો ઉડાડતા, નકર આપણે અંશ અંશનો ગુણાકાર, એટલે 3 × 2 = 6 અને 7 × 5 = 35. વિદ્યાર્થી મિત્રો, આ છે એની રીતે આપણે ભાગાકાર સંવૃતો છે. પરંતુ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં 0 હોય, એટલે કે a/0, a/0 આ વ્યાખ્યાયિત નથી. એટલા માટે કોઈપણના ભાગાકારમાં 0 છે એ આપણે સમય સંખ્યામાં આવે જ છે. ભાગાકારમાં 0 આવે, બરાબર, તો એ આપણે વ્યાખ્યાયિત નથી. એટલા માટે ભાગાકાર માટે સમય સંખ્યા છે એ સંવૃત નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે ભણ્યા કે સંવૃતતાનો ગુણધર્મ કેના માટે? તો કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ ભણ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.